મારી વાઈટ જેનજી ભાઈ 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 શું વાત છે વાવેતર જ કરવાનું છે જો ઓફર પર આવી ગયું છે 39 છે મગફળી ભાઈ ચાલુ છે હું રેડા જ આપતા છે પણ હોય તો વયું છે હલો ભાઈ ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ હર હર મહાદેવ કેમ છો બધા મિત્ર મજામાં તમારા બધા મિત્રોનું મારા સરસ મજાના વિડીયોમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે ભાઈ મસ્ત મજાની એક સવાર થઈ ગઈ છે વાગી ગયા છે 9:30 અને મારે જવાનું છે વાવણી કરવા તો ટ્રેક્ટર બારું કાઢી લીધું આજે મોટા ટ્રેક્ટરથી કરવા જવાનું હોય કાલે મિનીથી કર્યું હતું આજે મોટા ટ્રેક્ટરથી જવાનું હોય 4 દાંતે વાવણી કરવા જવાનું છે અને આપણા બિગ ગ્રાઉન્ડમાં તમને પાછળ તો ખબર જ છે ડેલી ક્યુ શું કામ હાલતું હોય એટલે મારે તો કંઈ કહેવાની કંઈ જરૂર નથી આમ જો મિત્ર મને એમ કે તમે વહેલા ઉઠતા નથી 8 વાગે ઉઠું ને ત્યારે એ જ કામ ને 9 વાગે ઉઠું તો એ જ કામ પણ એમ નહીં હું લેટ ઉઠું એટલે તમારે કામે લેટ હાલવા મીને મારી વાઈટ જેનજી ભાઈ 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 શું વાત છે ભાઈ ભાઈ હાલો તો મિત્રો મારે કંઈ ખોટી થયા વગર હાલો અટાણે વાવણીની સિઝન છે તો વાવણી કરવા જવા દઉં અને બપોર સુધીમાં લગભગ 1-2 ભાઈના છે વવાઈ જાય 2 ભાઈના છે વાવવાના કદાચ વરસાદ નહીં આવે તો વવાઈ જાય મોટા ટ્રેક્ટર 4 દાંતે વાર ના લાગે અને હાલો હું જાઉં પેલા છે કાકાનું વાવવાનું ને પછી મેઘાભાઈ વરવાડનું તો વાવતો આવું હાલો હાલો હા ભાઈ ભાઈ શું વાત છે હલો ભાઈ વાગી ગયા છે 10:15 અને આપણે ઓયણીનું બફર ભરે અને બધું કમ્પ્લીટ કરી લીધું છે હવે વાવેતર જ કરવાનું છે જો ઓફર પર આવી ગયું છે 39 છે મગફળી ભાઈ 39 મગફળી છે 28ની જારીએ વાવેતર કરવાનું છે ભાઈ અને જો એક દાંડું હજી છે ને આમાં 24ની જારી હતી ને તો એકમાં બહુ ઘટતો હતો તો હવે એ દાંડું લઈને આવે ને એટલે ચાલુ કરી દઈ 28ની જારીમાં ઘટે ને જો મોટા ટ્રેક્ટરથી વાવણું કરવાનું છે આપણે હાલો ભાઈ વાવેતર હજી હાલે છે અને અડધું તો વવાઈ ગયું છે કમ્પ્લીટ થઈ ગયું છે અડધું અને વાગવામાં ભાઈ હવા 11 ગયા છે અડધું તો વવાઈ ગયું અને વરસાદ જેવો મારું કામ ધીમે ધીરે ચાલુ છે હું રેડા જ આપતા છે પણ હોય તો વયું છે ચાલુ છે ટપક ચાલુ છે ને આ ભાઈ આવી ગયા અમારે બીનું બોરી ભરી 39 બી છે મિત્રો આપણે આવી ગયા છે ઘરે અને વાગી ગયા છે 7:10 થઈ ગઈ છે અને અમારે જો ભાઈ ઘરે શું કામ ગાય છે એટલે ખબર આરામ અને નીંદરું કરે બીજું કોઈ વસ્તુ કંઈ કામમાં નથી તો હાલો હું નાતો આવું ફટોફટ અને જો મારા એમ મંજી વસ્તરમાં શું કરો નીંદર તો સુતા તો શું હું જ્યારે આવું ત્યારે સુતા જો એમને હું બપોરે જમવા આવ્યું ત્યારે શું કરતો હતો અત્યારે શું કરો કઈ કામ ધંધો ભાઈ બીજું નથી છે પછી આખો દી કામ ના કરે અંધારી છે પછી ખેતર મૂકીને એવું છે સારું કોઈ વાત નહીં તો હાલો ભાઈ હું નાતો આવું અને આજે 3 ભાઈનું હોવાઈ ગયું 1 ભાઈનું રહી ગયું તો એ કાલ આવતા આવશું અને અમારે જવાનું છે ખંભાળિયા કાલે ટાઈમ મળે તો કાલે જશું નકર પરમદી જશું કે ને કાલ કયો વાર થાય શુક્રવાર અમારા આનું આધાર કાર્ડ અપડેટ કરાવવાનું છે આધાર કાર્ડ અપડેટ કરાવવાનું છે ચૂંટણી કાર્ડ અપડેટ કરાવવાનું હોય વગેરે વગેરે વસ્તુ ઘણી બાકી છે અપડેટ કરાવવાની એક આ હુલિયો અપડેટ કરાવવું જોશે થોડું તારું કે મારું તમારો પેલા તમારે ટ્રાય કરી લે થઈ જાય પછી મારો કરી નાખ્યો તારો હુલિયો થોડુંક અપડેટ કરાવવું જોશે કંઈ વાંધો નહીં મિત્રો હાઈલે રાખે હાલો હું નાતો આવું આ દવાનો ને હા આવે ભાઈ મગફળીમાં દવા મુંડાની બેરવે ને બધું હા આવે એટલે માથું ચડે નહીં તમારે ઓલા બી સોંપવાના હતા એ સોંપાઈ ગયા થોડીક ઓલી આયરું નથી પી ગયું કમ્પ્લેટ કંઈ માંડવી બાંડવી કરી કેવી કરી અસલ કરવા માંડી હવે અસલ કરવા માંડી પછી ઉડી ગઈ સારું હાલો વધારે છે સારું આઈ ધોઈ અને ફ્રેશ 1 નંબરનો થઈ ગયો છે અને આપણે દંતાર અહીંયા છોડી નાખ્યો હવે 1 ભાઈની વાવણી કરવાની છે તો કરતા આવીએ અને જો વેધર જો શાંત પવન છે અને વાદળછાયું વાતાવરણ હોય અમારા બાપુ ખાય છે પપૈયું અને અમારે હીરાલી બેને કર્યો છે ધૂપ કે ને ધૂપ કર્યો છે આ પાલ લઈ લઉં તું પાલ લાવ
તો જય દાદા વાસરા, જય દ્વારકાધીશ પેલું કરજો. તો અમારા હાજે ધૂપ કરવામાં આવે ઘરે ભાઈ. કોને કોને ઘરે ધૂપ થાય એ કોમેન્ટ કરજો. અમારા ઘરે હજી ધૂપ થાય છે. ઘીનું ધૂપ એટલે દેવતા હોય અને એમાં ઘી નાખે એનો ધૂપ કરવામાં આવે. તમારા ઘરે કરવામાં આવતી હોય તો નાનકડે એક કોમેન્ટ કરી નાખજો. હવે મસ્ત મજાના વ્યારું કરી લઈએ ને પછી સૂઈ જવાનું છે. બીજું તો કંઈ કામ નથી. અને તમારે મિત્રો આ વાવણા થયા હોય તો કોમેન્ટ કરી નાખજો કે અમારે ભાઈ આ ગામમાં, અમારું ગામ છે ભાઈ જૂની ફોટ, એમાં વાવણા હજી 50% નથી થયા, 30 થી 40% જેવા થયા છે. ને વરસાદ છે ને એક સીમમાં વરસાદ છે, બીજી સીમમાં વરસાદ નથી. એટલે એવી રીતનું તમારા ગામમાં હોય તો નાનકડી કોમેન્ટ કરીને કહેજો કે અમારા ગામમાં ભાઈ વાવણા થઈ ગયા છે.